ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન એટલે કે IITE દ્વારા 7 નવી યુનિવર્સિટી સ્કૂલ્સની શરૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને હવે ભાવિ શિક્ષકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વિશેષ પ્રશિક્ષણ પણ આપવામાં આવશે. NEP 2020ના અન્વયે આ યુનિવર્સિટીમાં જુદી જુદી 7 પ્રકારની યુનિવર્સિટી સ્કૂલ્સની સ્થાપના કરી છે. તેમાં વિષયોની સાથે સાથે શારીરિક શિક્ષણ, યોગ, આર્ટ, ડ્રામા અને આવનાર સમયની જરૂરિયાતમાં ધ્યાનમાં રાખીને AIના ટીચરની પણ આવશ્યકતા થશે. એટલે AI ટીચરની માટેની પણ એક ટેકનોલોજીકલ સ્કૂલ્સની પણ સ્થાપના કરેલી છે. ગુજરાતની અગ્રણી શિક્ષણ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IITE દ્વારા શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણને વેગ આપવા માટે યુનિવર્સિટીમાં 7 નવી યુનિવર્સિટી સ્કૂલ્સ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના 12.7 કરોડના આર્થિક સહયોગથી સ્થાપિત સ્કૂલ ઓફ ટેકનોલોજી આ પહેલનું મુખ્ય આકર્ષણ છે. અહીં ભાવિ શિક્ષકોને આધુનિક ટેકનોલોજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI, ડિજિટલ શિક્ષણ અને નવીન શૈક્ષણિક પદ્ધતિઓનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ ભવિષ્યના શિક્ષકોને ટેકનોલોજી આધારિત શિક્ષણ માટે સજ્જ બનાવવાનો છે, જેથી તેઓ બદલાતા સમય સાથે વિદ્યાર્થીઓને વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે. નવી યુનિવર્સિટી સ્કૂલ્સના પ્રારંભથી શિક્ષણ, સંશોધન, નવીનતા અને કૌશલ્ય વિકાસને નવી દિશા મળશે. રાજ્ય સરકારનું માનવું છે કે આ પહેલ ગુજરાતની શિક્ષણ અને ટેકનોલોજી આધારિત શિક્ષણ ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અહીંયા સ્પેસિફિકલી એક તો ટીચર એજ્યુકેટર્સ જે અમે અત્યારે ટીચર એજ્યુકેટર્સ બનશું તો એ લોકો માટે ખાલી નોલેજ એક્વિઝિશનની સાથે સાથે પેરેલલી અમે લોકો પ્રેક્ટિસ ટીચિંગમાં બી વર્ક કરી છીએ. દેટ ઇઝ એમાં અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરી દઈએ માઇક્રો સ્ટ્રે. સો સ્ટુડન્ટ્સને કોન્ફિડન્સ બી મેન્ટેન થઈ જાય, કોન્ફિડન્સ બૂસ્ટઅપ થઈ જાય, પ્લસ આગળ જાય ત્યાં સુધીમાં એ લોકો ટોટલી રેડી હોય ટુ બી ટીચર એજ્યુકેટર. એ વસ્તુ આ ઇન્સ્ટિટ્યૂટે ઘરેથી સારા શિક્ષકો માટે કે BA BEd, BSc BEd જેવા વિષયો છે એ ઇન્ટિગ્રેટેડ કરવા, સાથે સાથે જે અહીંયા માસ્ટર શરૂ છે MSc MAd અને MA MAd એ પણ ઇન્ટિગ્રેટેડમાં છે. જે હાલની તારીખમાં પણ NEP 2020 આવ્યા પછી પણ સમગ્ર ભારતમાં એકમાત્ર એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં આ પ્રોગ્રામ છે એ ઇન્ટિગ્રેટેડમાં ચાલે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ વિશ્વસ્તરીય શિક્ષકોનું નિર્માણ કરવાનો અને સાથે સાથે શિક્ષકોને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્ષમ બનાવવાનો હતો. IIT ભારત દેશનું એક અનોખું શિક્ષક પ્રશિક્ષણ વિશ્વવિદ્યાલય છે જે ભારતીય જ્ઞાન પરંપરા અને આધુનિક શિક્ષણનો સુંદર સમન્વય કરે છે. તેથી જ IITને અને આ ઇન્સ્ટિટ્યુશનના અભ્યાસક્રમને વૈશ્વિક ધોરણોને અનુરૂપ ડેવલપ કરવામાં આવ્યો છે.